તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી, આવું જીવન જીવો છો ને એનાથી, પણ મહેરબાની કરીને એક અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો બે હાથ. નમસ્કાર મિત્રો, ઋષિ ભારતી બાપુ અમદાવાદના જે એક વિવાદ ચાલી રહ્યો છે ને વિવાદને લઈને અત્યારે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે ટિકટોક સ્ટાર અને સોશિયલ મીડિયા સ્ટાર એટલે કીર્તિ પટેલ હવે આ વિવાદમાં વચ્ચે આવી છે અને કીર્તિ પટેલ દ્વારા ભારતી બાપુ જે ઋષિ આશ્રમ છે તેમના જે રૂમ છે તેમાં રેડ પાડી અને શું વસ્તુ મળી તેમનો ખુલાસો કરવામાં આવ્યો છે. કીર્તિ પટેલ દ્વારા હાલ તો આ વિવાદની વચ્ચે જે કબાટ ખુલી તેમાંથી અંદર રેડ પાડી અને મહિલાના કપડાં મળ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ તો કીર્તિ પટેલ દ્વારા જે ઋષિ ભારતી બાપુ છે એમના આશ્રમમાં લાઈવ રેડ કરી છે અને એમની વચ્ચે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વિડીયો શેર કર્યો છે. હાલ તો શું છે સમગ્ર વિગત જોઈએ આપણે આ રિપોર્ટ. આશ્રમની અંદર અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબાટની અંદર શું વસ્તુ છે ને એ. આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ, બાપુ તો નથી કહેવા લાયક એટલે બાપુ તો નહીં કહું, કેમ કે એ સાંસારિક એક જીવન જીવે છે, સનાતની જીવન ન કહેવાય આને. જે હું તમને બતાવું છું ને તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે. અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના સોરી યાર ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ. અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો. તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી, આવું જીવન જીવો છો ને એનાથી, પણ મહેરબાની કરીને એક અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો. આવા જ સમાચારો અને માહિતી માટે સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. જોતા રહો નાવલી ન્યૂઝ.